તો નકલી દારૂકાંડ મામલે TV9 પાસે સ્ફોટક માહિતી છે। બુટલેગરોએ પોતાની જાતે જ નકલી દારૂ બનાવ્યો હતો। ગૌતમ રઈસ અને મુકેશ નામના બુટલેગર્સે આ નકલી દારૂ બનાવ્યો હતો। વિદેશી દારૂની બોટલમાં નકલી દારૂની ભેળસેળ કરવામાં આવી હતી અને આ ભેળસેળ બાદ આ શખ્સોએ દારૂ પીધો અને તેને લીધે એકનું મોત થયું હોય અને હાલ તપાસ ચાલી રહી છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મિહિર સોની। મિહિર, આ ચકચારી કિસ્સો છે જે ભાવનગરનો છે અને અત્યારે એવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે આ લોકોએ જાતે જ દારૂ બનાવ્યો હતો। અક્ષય, નકલી દારૂકાંડ મામલે TV9 પાસે એક સ્ફોટક માહિતી છે જે આવી છે કે જે તપાસમાં સૌથી મોટો આ ખુલાસો થયો છે કે જે બુટલેગર ગૌતમ એ આ દારૂનો જથ્થો ઉજ્જૈનથી મંગાવ્યો હોવાનું સામે આવ્યું હતું, પરંતુ પોલીસ તપાસમાં સામે આવ્યું કે જે બુટલેગરો છે કે જે ગૌતમ રહીશ અને મુકેશ નામના બુટલેગરો છે કે તેને જાતે જ આ નકલી દારૂનો જે જથ્થો છે તે બનાવ્યો હતો અને તેને આ જ રીતના જે વિદેશી દારૂની બોટલો હોય તેમાં આ ભેળસેળવાળા આ દારૂની જે છે મિશ્રણ કરી અને ત્યારબાદ લોકોને છે તે વેચ્યો હતો। એટલે અત્યાર સુધીમાં કેટલા લોકોએ આ જ રીતના જે વિદેશી દારૂ સમજી અને આ ભેળસેળવાળા દારૂની જે છે કે જે વેચાણ કરવામાં આવ્યું છે તેને લઈને હાલ તપાસ જે છે તે કરવામાં આવી છે, પરંતુ મહત્વનું છે કે 10 થી વધુ આ બુટલેગરોની અટકાયત છે તે કરવામાં આવી છે અને અત્યારે હાલ સ્ટેટ મોનિટરિંગ સેટના વડા છે કે તે પણ ત્યાં પહોંચ્યા છે અને તપાસ જે છે તે કરી રહ્યા છે। મહત્વનું છે કે જે આ જે વિદેશી દારૂનો જથ્થો છે જે ઉજ્જૈનથી ઘણો મંગાવ્યો હતો અને તેમાંથી જે ખાલી બોટલો કરી અને ત્યારબાદ મિશ્રણવાળું જે ભેળસેળ કરી અને નકલી દારૂ છે કે જે આ ગૌતમ રઈશ અને મુકેશ નામના 3 બુટલેગરો અત્યારે હાલ બનાવ્યો હોવાની માહિતી છે તે સામે આવ્યું છે। એટલે અત્યાર સુધીમાં કેટલા લોકોએ આ રીતનું આ દારૂનું સેવન કર્યું છે, કારણ કે 8 થી વધુ લોકો પણ હાલ ઈજાગ્રસ્ત જે છે કે સારવાર હેઠળ છે અને તે લોકોને પણ તેની અસર છે, ગંભીર અસર થઈ છે। હાલ તમામ રીતના કે જે આ નકલી દારૂની અંદર કે જે મિથેલોન નો જે આવ્યું છે એટલે અત્યારે હાલ તે પણ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। આ હાલ આ ઘટનાની ગંભીરતાને લઈને જે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ જે તત્કાલીન બેઠક છે કે મોડી રાત્રે બોલાવવામાં આવી હતી અને આની ગંભીરતા છે તે લેવામાં આવી હતી। હાલ એટલે આ સમગ્ર મામલે અત્યારે હાલ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે અને તમામ જે સંડોવાયેલા હશે તે તમામ સામે કાર્યવાહી છે તે કરવામાં આવશે। જી બિલકુલ મિહિર, આભાર સમગ્ર માહિતી બદલ। તો બુટલેગરોએ પોતાની જાતે જ નકલી દારૂ બનાવ્યો હતો। TV9 પાસે આ માહિતી આવી છે અને તેનાથી એક વાત ચોક્કસ છે કે આ લોકોએ નકલી દારૂ બનાવ્યો અને એ દારૂ યુવકોએ પીધો છે જેમાંથી એકનું મોત થયું છે। હાલ તપાસ ચાલી રહી છે।